ધંધુકા ડિમોલેશનમાં મુખ્ય આરોપીના ઘર સુધી પહોંચ્યું છે। મુખ્ય આરોપી રિઝવાન મણિયારના ઘરે ટીમ પહોંચી ઘરની બહારનું ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। 1984માં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બનેલા છે। રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવશે। બંનેના મકાનમાં દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી થશે। મકાન માલિકીના પુરાવા 7 દિવસમાં રજૂ કરવા માટેના આદેશ કરવામાં આવેલા છે। અને આજ અંગે વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા માનસી પટેલ ધંધુકાથી જોડાઈ ગયા છે। માનસી, ભરવાડ યુવકની હત્યા કેસમાં આરોપીઓ સામે તો કડક કાર્યવાહી થઈ જ રહી છે, પણ હવે એમના ગેરકાયદે બાંધકામ સામે પણ કડકાઈથી કાર્યવાહી હાથ ધરાઈ છે। ચોક્કસથી જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ધંધુકાથી, તમને બતાવીશ કે ધંધુકાના આ લાઈવ દ્રશ્યો છે કે જે પ્રકારે અહીંયા હત્યાકાંડ બન્યો હતો અને ત્યારબાદ હવે પોલીસ પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહી છે। મહત્વનું છે કે હવે એક બાદ એક તમામ જે ધંધુકામાં ડિમોલેશન નીચે અને મુખ્ય આરોપીના ઘર સુધી પહોંચી દાદાનું જે બુલડોઝર છે તે ફરતું જોવા મળી રહ્યું છે। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગેરકાયદેસર બાંધકામ સામે હવે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તાજેતરમાં જે ધર્મેશ ગમાર નામનો જે યુવક હતો અને તેની હત્યાકાંડ બાદ ઘટનાને પગલે હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને આ મુખ્ય જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી મુખ્ય આરોપી સુધી પહોંચી ગઈ છે। આ જે દ્રશ્યો છે તે મુખ્ય જે આરોપી હતો રિઝવાન મણિયાર, તેના ઘરે હવે દાદાનું બુલડોઝર પહોંચી ગયું છે અને જે ગેરકાયદેસર જે બાંધકામ હતું તે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તંત્રની ટીમો દ્વારા આજે રિઝવાન મણિયારના નિવાસ સ્થાને પહોંચી છે અને જ્યાં ઘરની બહાર થયેલા જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે ભાગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે તેને નિયમ મુજબ તોડી પાડવામાં આવી રહ્યો છે અને આ મકાનને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અંદાજે 1984 દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને હવે તેમાં થયેલા ફેરફાર અને વધારાના બાંધકામ અંગે તંત્ર દ્વારા સઘન જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રિઝવાન મણિયાર બાદ જે સમીર નામનો જે આરોપી હતો તેના મકાનની પણ તપાસ કરવામાં આવશે અને બંને મકાનોના જે દસ્તાવેજી પુરાવા છે તે પણ ચકાસવામાં આવશે અને ચકાસણી બાદ આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। પ્રશાસને બંને મકાન માલિકોને માલિકીના પુરાવા અને અન્ય આધાર દસ્તાવેજો 7 દિવસની અંદર રજૂ કરવા માટે જે આદેશ છે તે આપવામાં આવ્યો છે। જો જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। આપણે દ્રશ્ય બતાવીશ કે આ ધંધુકા નગરપાલિકા દ્વારા આ આરોપી રિઝવાન મણિયાર ઘરની બહાર આ જે નોટિસ છે તે નોટિસ પણ લખી છે અને નોટિસમાં નસીબ સોસાયટી વિસ્તારમાં બાંધકામ ધરાવો છો અને આ બાંધકામ કરતા દરમિયાન આપ દ્વારા નગરપાલિકાની પૂર્વ મંજૂરી લીધી હોય તેની વિગતવાર રજૂ કરવા માટે અને રહેઠાણના માલિકાના પુરાવા પણ રજૂ કરવા માટે આ જે નોટિસ છે તે નોટિસ ઘરની બહાર પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, એટલે કે જે દસ્તાવેજી પુરાવા છે મકાનના તે રજૂ કરવામાં આવ્યા નહોતા અને ધંધુકામાં જે ગેરકાયદેસર બાંધકામ સામે ચાલી રહેલી આ કામગીરીને લઈને કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે અને જે રીતે નોટિસ પાઠવી છે ત્યારે મકાન માલિકોએ હજી સુધી માલિકીના પુરાવા અને અન્ય આધાર દસ્તાવેજો રજૂ નથી કર્યા અને જો જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો કાયદેસરની જે કાર્યવાહી છે તે વધુ કડક કરવામાં આવશે। હાલના આ દ્રશ્યો છે કે 2 આરોપી હતા, જેમાંથી એક આરોપી રિઝવાન મણિયારના મકાનની બહાર જે ગેરકાયદેસર બાંધકામ હતું તેના ઉપર દાદાનું બુલડોઝર ફર્યું છે, એટલે કે આ હવે તમામ જે ગુનેગારો છે તેને ગૃહ વિભાગની અને પોલીસ વિભાગની કહી શકાય કે લાલ આંખ છે અને કડક ચેતવણી છે કે જો કાયદાનું ઉલ્લંઘન કરશો તો આ જ પ્રકારે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો ગેરકાયદેસર બાંધકામ પણ હશે તો તે પણ તોડી પાડવામાં આવશે। એટલે કે તમામ ગુનેગારો માટે આ ચેતવણી છે અને હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે દાદાનું બુલડોઝર છે તે ફરતું જોવા મળી રહ્યું છે। જી માનસી, આભાર જાણકારી માટે।